ડભોઈ શહેર તાલુકાના યુવાનોએ શરૂ કરી અનોખી ચાલતી ફરતી દુકાન। ગ્રામજનોને ઘર આંગણે જીવન જરૂરિયાતી ચીજવસ્તુ મળી રહે। બદલાતા સમય સાથે રોજગારીની પદ્ધતિઓ પણ બદલાઈ રહી છે। ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ એક નવો અને આવકારદાયક અભિગમ જોવા મળી રહ્યો છે। કેટલાક ઉત્સાહી યુવાનોએ પોતાની બાઇકને જ ફરતી દુકાન બનાવી દીધી, જેના કારણે ગ્રામજનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દૂર સુધી જ લંબાવવું પડતું હતું, તે હવે નહીં જવું પડે। ગામડાના લોકોની હાલાકીનો આવ્યો અંત। સામાન્ય રીતે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં રહેતા લોકોને નાની મોટી ચીજવસ્તુ, કરિયાણું અને અન્ય જીવન જરૂરિયાતનો સામાન લેવા માટે તાલુકા મથકે અથવા મોટા બજારો સુધી જવું પડતું હતું। આ માટે સમય અને ભાડાના નાણાંનો બંનેનો વ્યય થતો હતો। આ સમસ્યા પારખીને સ્થાનિક યુવાનો એક સ્માર્ટ રસ્તો અપનાવ્યો છે। બાઇક બની મિની મોલ। આ યુવાનો પોતાની બાઇક પર ખાસ પ્રકારના કેરિયર અથવા થેલા ગોઠવીને તેમાં રસોડામાં વપરાતી તમામ નાની મોટી વસ્તુઓ, પ્રસાધનો અને કટલરીની આઇટમો, પેકેટ ફૂડ અને નાસ્તો, દૈનિક વપરાશની અન્ય ચીજવસ્તુઓ, તમામ સામાન લઈ તેઓ ગલીએ ગલીએ ફરે છે। આ પદ્ધતિથી ગ્રામ્ય મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ ફાયદો થયો છે, પરંતુ બેરોજગાર યુવાનો માટે આજીવિકાનું એક ઉત્તમ સાધન બની ગયું છે। બાઇક પર ગામડે ગામડે જઈને સામાન વેચવો, સારો નફો મળે છે અને ગ્રાહકો સાથે સીધો સંપર્ક પણ વધે છે। તેમ એક યુવાને જણાવ્યું હતું કે ડભોઈના યુવાનોની મહેનત અને સૂઝબૂછ ખરેખર પ્રશંસનીય છે। એક તરફ તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે, તો બીજી તરફ ગ્રામ્ય જનતાને હોમ ડિલિવરી જેવી સુવિધા આપીને તેમનું જીવન સરળ બનાવી રહ્યા છે।